નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પ્રકરણ નંબર 17 મારા સપનામાં આવ્યા હરી, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત, જેના કવિનું નામ છે રમેશ પારેખ. સૌપ્રથમ આપણે એમનો કવિ પરિચય મેળવીએ. રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો. તેઓ વ્યવસાયે જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા. ક્યાં ત્વ ખડી સનન ખમ્મા આલા બાપુની મીરા સામે પાર, વિતાણ સુદ બીજ, છાતીમાં બારસા, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. કાળ સાચવે પગલાં અને મન પાચમના મેળામાં એમના મરણોત્તર સંપાદનનો છે. 6 અક્ષરનું નામમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. આઉચી દેતાલી, હફરખ લફરખ, અજબ ગજબનો ખજાનો તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે. સગપણ એક ઉખાણો, સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેઓ સન્માનિત થયા છે. હવે આ કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે એના વિશે વાત કરેલી છે કે મારા સપનામાં આવ્યા હરી રચના રમેશ પારેખના 6 અક્ષરનું નામ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. આ ઉર્મી ગીતમાં પ્રભુ પ્રેમમાં બાવરી બનેલી ગોપીના મનોભાવો રજૂ થયા છે. ગોપીને ભાસ થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી, ઝુલાવી, વહાલી કરી, એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો છે. કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનની દ્વારિકાના પણ રાજા છે. ગોપીની કૃષ્ણ પ્રીતિની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા મૂકેલા આંગણમાં ઓરી દીધા મેં સંસારનો એકાત્મક ભાવ રચાય છે. કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર અરે બાવરી માં જાણે છે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે. સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કાવ્યને નવી ઊંચાઈ આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્ય છે વિસ્તારપૂર્વક જોઈએ તો મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલી કરી. એટલે કે ગોપી કહે છે કે મારા સપનામાં હરી આવે છે, મને એટલે કે ગોપીને બોલાવી, એને ઝુલાવી એટલે કે હિંચોળી અને પોતાની વહાલી પ્રિયતમા બનાવી. વહાલી કરી એટલે કે વહાલી એમની પ્રિયતમા બનાવી. સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી. શું કહે છે? સપનામાં હરી આવે છે અને કહે છે કે મારા મનથી દ્વારિકાના સુબા છે તેઓ, એટલે કે પ્રદેશનો વડો એને સુબા કહેવાય. દ્વારિકા એટલે કે દ્વારકા, દ્વારકાના મોટા વડા છે એટલે કે રાજા છે. એ મારી સામે મરકત મરકત એટલે કે મંદ મંદ હસતા ઊભા છે અને મારા આંસુને સહેજ લૂછ્યા. આંધણ મેલિયા તા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર, હરી બોલ્યા રે બાવરી. એટલે કે આ મંગળ પ્રસંગે મેં કંસારનું આંધણ મૂક્યું હતું, એમાં મેં મારો આખો સંસાર છે એ ઓરી દીધો, એટલે કે મારું જીવન છે એમાં સમર્પિત કરી દીધું. આ જોઈને હરી બોલ્યા અરે બાવરી, એટલે કે અરે ઘેલી. એમ આ ગોપીનો આત્મસમર્પણનો ભાવ છે અહીં પ્રગટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું એક ગીત કાવ્ય છે મારા સપનામાં આવ્યા હરી. એમાં જે ગોપી છે એ ગોપીને
શ્રી કૃષ્ણ ભગવાન સપનામાં આવે છે, સપનામાં આવીને એને બોલાવે છે, ઝુલાવે છે અને એની પ્રિયતમા વહાલી પણ બનાવે છે. તેમની સામે સ્વપ્નમાં ઊભા હોય અને તેની સામે મરક મરક હસતા હોય અને એની આંસુ પણ જરાક લૂછે છે. એમને શુભ પ્રસંગે કંસારનો આંધણ મૂક્યો હતો, પણ ગોપી કહે છે કે મેં આમાં મારું આખું જીવન સમર્પિત કરી દીધું છે. અને છેલ્લે અંતે હરિ બોલ્યા કે અરે બાવરી, એટલે કે અરે ઘેલી, એમ કંઈ અહીં આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે. અસ્તુ.